આપણે પદ્મપુરાણના 27મા દિવસની કથાને આગળ વધારી। હે રાજેન્દ્ર, સુકર્મા સ્વભાવથી જ ભક્તિપૂર્વક માતા પિતાની પરિચર્યા કરતા અને સદા તેમનામાં ધ્યાનમાં લીન રહેતા હતા। તે દિવસોમાં કશ્યપ કુળમાં ઉત્પન્ન એક બ્રાહ્મણ હતા। તે પીપલ નામે વિખ્યાત હતા। તેઓ સદા ધર્મ કર્મમાં લાગ્યા રહેતા હતા અને ઇન્દ્રિય સંયમ, પવિત્રતા અને મનોનિગ્રહથી સંપન્ન હતા। એક સમયની વાત છે, તેઓ મહામના બુદ્ધિમાન બ્રાહ્મણ દશારણ્યમાં જઈને જ્ઞાન અને શાંતિના સાધનમાં તત્પર થઈને તપસ્યા કરવા લાગ્યા। તેમની તપસ્યાના પ્રભાવથી આજુબાજુના સંપૂર્ણ પ્રાણીઓનો પરસ્પરનો વેર વિરોધ શાંત થઈ ગયો। તે બધા પ્રાણીઓ સહોદર ભાઈઓની જેમ હળીમળીને રહેતા હતા। પીપલની તપસ્યા જોઈને મુનિઓ તથા ઇન્દ્ર વગેરે દેવતાઓને પણ ભારે આશ્ચર્ય થયું। દેવતાઓ કહેવા લાગ્યા કે ઓહો, આ બ્રાહ્મણની કેટલી તીવ્ર તપસ્યા છે, કેવો મનોનિગ્રહ છે અને કેવો ઇન્દ્રિય સંયમ છે। મનમાં વિકાર નથી, ચિત્તમાં ઉદ્વેગ નથી, કામ ક્રોધ રહિત થઈને ઠંડી અને ગરમી હવા હોવાને કારણે મારો સહેતા રહીને તે તપસ્વી બ્રાહ્મણ પર્વતની જેમ અવિચળ ભાવે સ્થિત છે। આવી અવસ્થામાં પહોંચીને તેમનું ચિત્ત એકાગ્ર થઈ ગયું। તેઓ બ્રહ્મના ધ્યાનમાં તન્મય હતા। તેમનું મુખ કમળ પ્રસન્નતાથી ખીલી ઉઠ્યું હતું। તેઓ પથ્થર અને લાકડાની જેમ નિશ્ચેત હતા। ધર્મમાં તેમનો અનુરાગ હતો। તપથી શરીર દુર્બળ થઈ ગયું હતું અને હૃદયમાં પૂર્ણ શ્રદ્ધા હતી। આ પ્રમાણે તે બુદ્ધિમાન બ્રાહ્મણને તપસ્યા કરતા 1000 વર્ષ વીતી ગયા। ત્યાં કીડીઓ માટીનો ઢેર કરી દીધો હતો। તેમની ઉપર ઉધઈનું જાણે વિશાળ મંદિર જેવું બની ગયું હતું। કાળ સર્પો આવીને તેમના શરીર લપેટાઈ ગયા। ભયંકર વિષધર તે બ્રાહ્મણને ડંખ મારતા હતા, પરંતુ વિષ તેમના શરીર પર પડી જતું હતું। તેમના પ્રભાવથી સાપ સ્વયં શાંત થઈ જતા હતા। તેમના શરીરમાંથી વિવિધ પ્રકારના તેજસ્વી કિરણો નીકળતા હતા। પીપલ 3 કાળ તપસ્યામાં પ્રવૃત્ત રહેતા હતા। તેમણે 3000 વર્ષ સુધી માત્ર શ્વાસ લઈને પસાર કર્યા। ત્યારે દેવતાઓએ તેમના મસ્તક પર પુષ્પવૃષ્ટિ કરી અને કહ્યું કે મહાભાગ, તમે જે વસ્તુને પ્રાપ્ત કરવા ઈચ્છો છો તે બધી અવશ્ય પ્રાપ્ત થશે। તમારી સમસ્ત કામનાઓને પૂર્ણ કરનારી સિદ્ધિ સ્વતઃ પ્રાપ્ત થઈ જશે। આ વાક્ય સાંભળીને મહામના પીપલે ભક્તિપૂર્વક મસ્તક ઝુકાવી બધા દેવતાઓને પ્રણામ કર્યા અને અતિ હર્ષપૂર્વક કહ્યું કે દેવતાઓ, આ સંપૂર્ણ જગત મારા વશમાં થઈ જાય તેવું વરદાન આપો। હું વિદ્યાધર થવા ચાહું છું। એવમ વસ્તુ કહીને દેવતાઓએ તે બ્રાહ્મણને અભિષ્ટ વરદાન આપી દીધું અને પોતપોતાના સ્થાન પર ચાલ્યા ગયા। રાજેન્દ્ર, ત્યારથી દ્વિજશ્રેષ્ઠ પીપલે વિદ્યાધરની પદવી પ્રાપ્ત કરી લીધી અને ઈચ્છાનુસાર વિચરતા રહીને સર્વત્ર સન્માનિત થવા લાગ્યા। એક દિવસ મહાતેજસ્વી પીપલે વિચાર કર્યો કે દેવતાઓએ મને વરદાન આપ્યું છે, સંપૂર્ણ વિશ્વ તમારા વશમાં થઈ જશે, તેથી તેની પરીક્ષા કરવી જોઈએ। એવું વિચારીને તેઓ તેને અજમાવવા તૈયાર થયા। જે વ્યક્તિઓનું તેઓ મનમાં ચિંતન કરતા તે તેમના વશમાં થઈ જતી હતી। આ પ્રમાણે જ્યારે તેમને દેવતાઓની વાત પર વિશ્વાસ થઈ ગયો, ત્યારે તેને અહંકાર વશ થઈને વિચારવા લાગ્યા કે મારા જેવો શ્રેષ્ઠ પુરુષ આ સંસારમાં કોઈ નથી। પીપલ આવા પ્રકારની ભાવના કરવા લાગ્યા ત્યારે તેમના મનનો ભાવ જાણી એક પક્ષીએ કહ્યું કે બ્રાહ્મણ, તમે એવો અહંકાર શા માટે કરો છો? હું જ સર્વશ્રેષ્ઠ છું। હું તો એવું માનતો નથી કે સર્વમાં વશમાં કરવાની સિદ્ધિ માત્ર તમને જ પ્રાપ્ત થઈ છે। પીપલ, મારા માનવા પ્રમાણે તમારી બુદ્ધિ જળ છે। તમે વાસ્તવિક તત્વને જાણતા નથી। તમે 3000 વર્ષ તપસ્યા કરી છે તેમનું તમને અભિમાન છે, છતાં તમે અહીં મૂઢ જ રહી ગયા। કુંડલાનો જે સુકર્મા નામનો પુત્ર છે તે વિદ્વાન પુરુષ છે। તેમની બુદ્ધિ શ્રેષ્ઠ છે। તેઓ અર્વાચીન તથા પ્રાચીન તત્વને જાણે છે। પીપલ, તમે કાન ખોલીને સાંભળી લો। સંસારમાં સુકર્મા જેવો મહાપ્રાજ્ઞ બીજો કોઈ નથી। તેમણે દાન નથી આપ્યું, ધ્યાન, હોમ અને યજ્ઞ વગેરે પણ કર્મ કર્યા નથી, ન તીર્થ કરવા ગયા, ન ગુરુની ઉપાસના કરી। તેઓ માત્ર માતા પિતાને હિતૈષી છે, વેદાધ્યન સંપન્ન છે તથા સંપૂર્ણ શાસ્ત્રોના જ્ઞાતા છે। જો કે સુકર્મા હજી બાળક છે, છતાં તેમને જેવું જ્ઞાન પ્રાપ્ત છે તેવું તમારી પાસે નથી। એવી દશામાં તમે વ્યર્થ આ ગર્વનો ભાર લઈને ફરો છો। પીપલ બોલ્યા, તમે કોણ છો જે પક્ષીના રૂપમાં આવીને આ પ્રમાણે મારી નિંદા કરી રહ્યા છો? મને અત્યારે તમે અર્વાચીન અને પ્રાચીનનું સ્વરૂપ પૂરી રીતે સમજાવો। સારસે કહ્યું કે દ્વિજશ્રેષ્ઠ, કુંડલના બાળક પુત્રને જેવું જ્ઞાન પ્રાપ્ત છે તેવું તમારામાં નથી। અહીંથી જાઓ અને અર્વાચીન અને પ્રાચીનનું સ્વરૂપ તથા મારો પરિચય પણ તેમની પાસે જ પૂછો। તેઓ ધર્માત્મા છે, તેમને બધું જ્ઞાન સમજાવશે। સારસની આ વાત સાંભળીને વિપ્રવર પીપલ બહુ જ વેગથી કુંડલના આશ્રમ તરફ ગયા। ત્યાં જઈને તેમણે જોયું કે સુકર્મા માતા પિતાની સેવામાં રત વ્યસ્ત છે। તે સત્ય પરાક્રમી મહાત્મા માતા પિતાના ચરણોની પાસે બેઠા હતા। તેમનામાં દ્રઢ ભક્તિ હતી। તેઓ પરમ શાંત અને પરમ જ્ઞાનના નિધિ લાગતા હતા। કુંડલકુમાર સુકર્માએ પીપલને પોતાના દ્વાર પર આવેલા જોયા ત્યારે તેઓ આસન છોડીને ઊભા થઈ ગયા અને આગળ જઈને તેમનું સ્વાગત કર્યું। પછી આસન, પાદ્ય, અર્ધ્ય વગેરે અર્પણ કરીને પૂછ્યું કે મહાપ્રાજ્ઞ, તમે કુશળ તો છો ને? માર્ગમાં કોઈ કષ્ટ તો નથી થયું ને? જે કારણે તમે અહીં આવ્યા છો તે બધું હું બતાવું છું। મહાભાગ, તમે 3000 વર્ષ સુધી તપસ્યા કરી, દેવતાઓ પાસેથી વરદાન પ્રાપ્ત કર્યું, બધાને વશમાં કરવાની શક્તિ અને ઈચ્છાનુસાર ગતિ પ્રાપ્ત કરી છે। આનાથી ઉન્મત્ત થઈ જવાના કારણે તમારા મનમાં ગર્વ આવી ગયો ત્યારે તમે મહાત્મા સારસે તમારી બધી ચેષ્ટા જોઈને તમને મારું નામ આપ્યું અને મારા ઉત્તમ જ્ઞાનનો પરિચય આપ્યો। પીપલે પૂછ્યું કે બ્રહ્મણ, નદી તટ પર જે સરાસ મળ્યું હતું, જેણે મને એવું કહીને તમારી પાસે મોકલ્યા કે તેવું બધું જ્ઞાન કહી શકે છે, તે કોણ હતો? સુકર્માએ કહ્યું કે વિપ્રવર, સરિતાના તટ પર જેમણે સારસ રૂપે તમારી સાથે વાતચીત કરી હતી તેઓ સાક્ષાત બ્રહ્માજી હતા।
આ સાંભળીને ધર્માત્મા પીપલે કહ્યું કે બ્રહ્મન, મેં સાંભળ્યું છે કે સંપૂર્ણ જગત તમારે આધીન છે. આ વાતને જોવાની મારા મનમાં ઉત્કંઠા થઈ રહી છે. તમે પોતાની તે શક્તિ દેખાડો. ત્યારે સુકર્માએ પીપલને વિશ્વાસ અપાવવા માટે દેવતાઓનું સ્મરણ કર્યું. તેમના આહ્વાન કરવાથી સંપૂર્ણ દેવતાઓ ત્યાં આવી ગયા અને સુકર્માને આ પ્રમાણે બોલ્યા કે બ્રહ્મણ, તમે શા માટે અમને યાદ કર્યા છે તેનું કારણ જણાવો. સુકર્માએ કહ્યું કે દેવતાઓ, વિદ્યાધર પીપલ આજે મારા અતિથિ થયા છે. તેઓ બધી વાતનું પ્રમાણ માગે છે કે સંપૂર્ણ વિશ્વ મારા વશમાં કઈ રીતે છે. તેમને વિશ્વાસ અપાવવા માટે જે તમારું આહ્વાન કર્યું છે, હવે તમે પોતપોતાના સ્થાન પર પધારો. ત્યારે દેવતાઓએ કહ્યું કે બ્રહ્મણ, અમારા દર્શન નિષ્ફળ થતા નથી. તમારું કલ્યાણ થયો. તમારા મનમાં જે રુચિ હોય તે વરદાનો અમારી પાસે માગી લો. ત્યારે દ્વિશ્રેષ્ઠ સુકર્માએ દેવતાઓને ભક્તિપૂર્વક પ્રણામ કરીને આ વરદાન માગ્યું. દેવેશ્વરો, માતા પિતાના ચરણમાં મારી શ્રેષ્ઠ ભક્તિ સદા અચળ રહે તથા મારા માતા પિતા ભગવાન વિષ્ણુના ધામમાં પધારે. દેવતા બોલ્યા કે વિપ્રવર, તમે માતા પિતાના ભક્ત છો. તમારી ઉત્તમ ભક્તિ વૃદ્ધિ થાઓ. આમ કહીને બધા દેવતાઓ સ્વર્ગલોકમાં ચાલ્યા ગયા. પીપલે પણ આ અદ્ભુત અને મહાન આશ્ચર્ય પ્રત્યક્ષ જોયું. ત્યાર પછી તેમણે સુકર્માને કહ્યું કે વક્તાઓમાં શ્રેષ્ઠ પરમાત્માનું અર્વાચીન અને પ્રાચીન રૂપ કેવું છે, બંનેનો પ્રભાવ કેવો છે એ જણાવો. સુકર્માએ કહ્યું કે બ્રહ્મણ, હું પહેલાં તમને પ્રાચીન રૂપનો પરિચય આપું છું. તેનાથી ઇન્દ્ર વગેરે દેવતા તથા ચરાચર જગત મોહિત થયે છે. આ જે જગતના સ્વામી પરમાત્મા છે તે બધામાં સ્થિત અને વ્યાપક છે. તેમના રૂપને કોઈ યોગીએ પણ જોયું નથી. શ્રુતિ પણ એમ કહે છે, તેમનું વર્ણન કરી શકાતું નથી. તેમને ન હાથ છે, ન પગ છે, ન નાક છે, ન કાન છે અને ન મુખ છે. છતાં તેઓ ત્રણેય લોકમાં રહેનારા લોકોના બધા કર્મ જોયા કરે છે. કાન ન હોવા છતાં બધાની કહેલી વાત સાંભળે છે. તેઓ પરમ શાંતિ પ્રદાન કરવાવાળા છે. હાથ ન હોવા છતાં બધા કામ કરે છે અને પગ રહિત હોવા છતાં બધે દોડે છે. તેઓ વ્યાપક, નિર્મળ, સિદ્ધ, સિદ્ધિદાયક અને સર્વના નાયક છે. આકાશ સ્વરૂપ અને અનંત છે. વ્યાસ તથા માર્કંડેય તેમના રૂપને જાણે છે. હવે હું ભગવાન અર્વાચીનના રૂપનું વર્ણન કરું છું. તમે એકાગ્રચિત્તે સાંભળો. જે સમયે સંપૂર્ણ ભૂતોના આત્મા બ્રહ્માજી સ્વયં સર્વનો સંહાર કરીને ભગવાનના સ્વરૂપમાં સ્થિત થાય છે અને ભગવાન જનાર્દન તેમને પોતાનામાં લીન કરીને પાણીની અંદર શેષનાગની શૈયા પર દીર્ઘકાળ સુધી એકલા સૂઈ રહે છે, તે સમયની વાત છે. મહામુનિ માર્કંડેયજી જળ અને અંધકારથી વ્યાકુળ થઈને આમ તેમ ભટકી રહ્યા હતા. તેમને જોયું કે સર્વવ્યાપી ઈશ્વર શેષનાગની શૈયા પર સૂઈ રહ્યા છે. તેમનું તેજ કરોડો સૂર્ય જેવું લાગે છે. તેઓ દિવ્ય આભૂષણ, દિવ્ય માળા અને દિવ્ય વસ્ત્ર ધારણ કરીને યોગનિદ્રામાં સ્થિત છે. તેમનો શ્રી વિગ્રહ અત્યંત સુંદર છે. તેમના હાથોમાં શંખ, ચક્ર અને ગદા બિરાજમાન છે. તેમની પાસે તેમણે એક વિશાળકાય સ્ત્રી જોઈ, જે કાળી મેષ જેવી હતી. તેનું રૂપ અતિ ભયંકર હતું. તેણે મુનિ શ્રેષ્ઠ માર્કંડેયજીને કહ્યું કે મહામુનિ, ડરશો નહીં. ત્યારે તે યોગીશ્વરે પૂછ્યું કે દેવી, તમે કોણ છો? મુનિને આ પ્રમાણે પૂછવાથી દેવી બહુ જ આદરપૂર્વક કહ્યું કે બ્રહ્મણ, જે શેષનાગની શૈયા પર સૂઈ રહ્યા છે તે ભગવાન વિષ્ણુ છે. હું તેમની વૈષ્ણવી શક્તિ કાલરાત્રિ છું. પીપલ આમ કહીને તે દેવી અંતર્ધ્યાન થઈ ગયા. તેના ગયા પછી માર્કંડેયજીએ જોયું કે ભગવાનની નાભીમાં એક કમળ પ્રગટ થયું, જે સુવર્ણ જેવી કાંતિમાન હતું. તેનાથી તેજસ્વી લોકપિતામાં બ્રહ્માજી ઉત્પન્ન થયા. પછી બ્રહ્માજી, સમસ્ત ચરાચર પ્રાણી, ઇન્દ્રાદિ લોકપાલ તથા અગ્નિ વગેરે દેવતાઓને જન્મ થયો. આ પ્રમાણે મેં અર્વાચીનનું સ્વરૂપ બતાવ્યું. અર્વાચીન રૂપ શરીરધારી છે અને પ્રાચીન શરીર સહિત છે. તેથી બ્રહ્મા અને સંપૂર્ણ દેવતા અર્વાચીન છે. આ લોક પણ જે ત્રણેય ભુવનોમાં સ્થિત છે અર્વાચીન જ માનવામાં આવે છે. વિદ્યાધર મોક્ષરૂપ જે પરમ સ્થાન, જેને પરબ્રહ્મ કહે છે, જે અવ્યક્ત અક્ષર હંસ સ્વરૂપ શુદ્ધ અને સિદ્ધિયુક્ત છે, તે પ્રાચીન છે. આ પ્રમાણે તમારી આગળ પ્રાચીન સ્વરૂપનું વર્ણન કર્યું. વિદ્યાધરે પૂછ્યું કે સુવ્રત, તમે અર્વાચીન અને પ્રાચીન સ્વરૂપના વિદ્વાન છો. તમે ત્રણેય લોકનું ઉત્તમ જ્ઞાન તમારામાં વર્તમાન છે. તેમ છતાં તમારામાં હું તપસ્યાની સ્થિતિ જોતું નથી. આવી સ્થિતિમાં તમારા આ પ્રભાવનું શું કારણ છે? આ બધી વાતોનું જ્ઞાન કઈ રીતે થયું? સુકર્માએ કહ્યું કે બ્રહ્મન, મેં યજન, યાજન, ધર્માનુષ્ઠાન, જ્ઞાનોપાર્જન અને તીર્થ સેવન કંઈ જ કર્યું નથી. આ સિવાય બીજા પણ કોઈ શુભકર્મ કે પુણ્યનું ભાથું મારી પાસે નથી. હું તો સ્પષ્ટ રૂપે એક જ વાત જાણું છું, તે છે પિતા અને માતાની સેવા પૂજા. પીપલ, હું સ્વયં મારા માતા પિતાના ચરણ ધોવાનું કાર્ય કરું છું. તેમના શરીરની સેવા કરું છું. તેમને સ્નાન અને ભોજન વગેરે કરાવું છું. દરરોજ 3 સમય તેમની સેવામાં જ વ્યસ્ત રહું છું. જ્યાં સુધી મારા મા બાપ જીવિત છે ત્યાં સુધી મને આ અપાર લાભ મળી રહ્યો છે કે 3 સમય હું શુદ્ધ ભાવથી મન લગાવીને આ બંનેની પૂજા કરું. પીપલ, મારે બીજું કોઈ તપસ્યાથી શું લેવાનું છે? તીર્થયાત્રા તથા બીજા પુણ્યકર્મનું શું પ્રયોજન છે? વિદ્વાન પુરુષો સંપૂર્ણ યજ્ઞોનું અનુષ્ઠાન કરીને જે ફળને પ્રાપ્ત કરે છે તે જ મેં માતા પિતાની સેવાથી પ્રાપ્ત કરી લીધું છે. જ્યાં માતા પિતા રહેતા હોય તે જ પુત્રને માટે ગંગા, ગયા અને પુષ્કર તીર્થ છે. એમાં લેશ માત્ર સંદેહ નથી. માતા પિતાની સેવાથી પુત્ર પાસે બધા તીર્થો સ્વયં પહોંચી જાય છે. જે પુત્ર માતા પિતા જીવે ત્યાં સુધી તેમની સેવા કરે, તેમના પર દેવતાઓ અને પુણ્યાત્મા ઋષિઓ પ્રસન્ન રહે છે. પિતાની સેવાથી 3 લોક સંતુષ્ટ થઈ જાય છે. જે પુત્ર પ્રતિદિન માતા પિતાના ચરણ પખાડે છે તેને નિત્ય ગંગા સ્નાનનું ફળ મળે છે. જે પુત્રે તાંબુલ, વસ્ત્ર, ખાવા પીવાની વિવિધ સામગ્રી તથા પવિત્ર અન્ન દ્વારા ભક્તિપૂર્વક માતા પિતાનું પૂજન કર્યું છે તે સર્વજ્ઞ થાય છે. દ્વિજ શ્રેષ્ઠ માતા પિતાને સ્નાન કરાવતા જે જળના છાંટા પુત્રના શરીર પર પડે છે ત્યારે તેને સંપૂર્ણ તીર્થોમાં સ્નાન કર્યાનું ફળ મળી જાય છે. જો પિતા પતિત ભૂખથી વ્યાકુળ, વૃદ્ધ, બધા કાર્યમાં અસમર્થ, રોગી અને કોઢી થઈ ગયા હોય તથા માતા પણ તેની જ અવસ્થામાં હોય તેવા સમયે પણ તે પુત્રની સેવા કરે
તેના પર ભગવાન વિષ્ણુ અવશ્ય પ્રસન્ન થાય છે. તે યોગીઓના માટે પણ દુર્લભ એવા ભગવાન શ્રી વિષ્ણુના ધામને પ્રાપ્ત થાય છે. જે કોઈ અંગહીન, દીન, વૃદ્ધ, દુઃખી તથા મહાન રોગથી પીડાતા મા બાપને છોડી દે છે તે પાપાત્મા પુત્ર દારૂણ નરકમાં પડે છે. જે પુત્ર વૃદ્ધ મા બાપના બોલાવા છતાં તેમની પાસે જતો નથી તે મળમૂત્રનો કીડો થાય છે તથા 1000 વર્ષ સુધી તેને કૂતરાની યોનિમાં જન્મ લેવો પડે છે. વૃદ્ધ માતા પિતા જ્યારે ઘરમાં હયાત હોય તે સમયે પુત્રને તેમને પ્રથમ ભોજન કરાવ્યા વિના સ્વયં ભોજન કરી લે છે તે ઘૃણિત નરકનો કીડો થાય છે અને હજારો વર્ષ સુધી તેમાં પડી રહે છે. ત્યાર પછી તે પાપી 300 વર્ષ સુધી કાળનો નાગ થાય છે. જે પુત્ર કઠોર વચન દ્વારા માતા પિતાની નિંદા કરે છે તે પાપી વાઘ યોનિમાં જન્મ લે છે તથા બીજા પણ ઘણા દુઃખો ભોગવે છે. જે પાપાત્મા પુત્ર માતા પિતાને પ્રણામ કરતો નથી તે હજારો વર્ષ સુધી કુંભીપાક નરકમાં નિવાસ કરે છે. પુત્રના માટે માતા પિતાથી વધીને બીજું કોઈ તીર્થ નથી. માતા પિતા આ લોક અને પરલોકમાં પણ નારાયણ સમાન છે. તેથી મહાપ્રાજ્ઞ હું દરરોજ માતા પિતાની પૂજા કરીને તેમના યોગક્ષેમની ચિંતામાં વ્યસ્ત રહું છું. આના કારણે ત્રણેય લોકમાં મારા વશમાં થઈ ગયા છે. માતા પિતાની કૃપા જ મને પ્રાચીન અને વસુદેવ સ્વરૂપ અર્વાચીન તત્વનું ઉત્તમ જ્ઞાન પ્રાપ્ત થયું છે. મારી સર્વજ્ઞતામાં માતા પિતાની સેવા જ કારણ છે. ભલા એવો કયો વિદ્વાન પુરુષ હશે જે માતા પિતાની પૂજા નહીં કરે. બ્રહ્મણ, શ્રુતિ અને શાસ્ત્રો સહિત સંપૂર્ણ વેદોનો સાંગોપાંગ અધ્યયનથી પણ શો લાભ થયો. જે તેણે માતા પિતાની સેવા ન કરી વેદાધ્યયન વ્યર્થ છે. તેના યજ્ઞ, તપ, દાન અને પૂજાથી પણ કોઈ લાભ નથી. જેણે મા બાપનો આરાધર ન કર્યો હોય તેના બધા શુભ કર્મ નિષ્ફળ થાય છે. માતા પિતા જ પુત્રને માટે ધર્મ, તીર્થ, મોક્ષ, જન્મનું ઉત્તમ ફળ, યજ્ઞ અને દાન વગેરે સર્વ કાંઈ છે. ત્યાર પછી આવે છે સુકર્મા દ્વારા યયાતિ અને મતલીના સંવાદનો ઉલ્લેખ. માતલી દ્વારા દેહની ઉત્પત્તિ, તેની અપવિત્રતા, જન્મ, મરણ અને જીવનના કષ્ટ તથા સંસારની દુઃખરૂપતાનું વર્ણન. સુકર્માએ પૂછ્યું કે હવે હું આ વિષયમાં પુણ્યાત્મા યયાતિનું ચરિત્રનું વર્ણન કરીશ જે સર્વ પાપોનું નાશ કરનારું છે. સોમવંશમાં એક નહુસ નામના રાજા થઈ ગયા. તેમણે અનેક પ્રકારે દાન ધર્મનું અનુષ્ઠાન કર્યું જેની ક્યાંય તુલના થઈ શકે એમ ન હતી. તેમણે પોતાના પુણ્યના પ્રભાવથી ઇન્દ્રલોક પર અધિકાર પ્રાપ્ત કર્યો. તેમના પુત્ર યયાતિ થયા જે શત્રુઓનું માનમર્દન કરનારા હતા. તેઓ સત્યનો આશ્રય લઈને ધર્મપૂર્વક પ્રજાનું પાલન કરતા હતા. તેઓ ઉત્તમ ધર્મનો મહિમા સાંભળીને બધી પ્રકારના દાન, પુણ્ય, અનુષ્ઠાનનું તથા તીર્થ સેવન વગેરે કરતા હતા. મહારાજ યયાતિએ 80,000 વર્ષ સુધી આ પૃથ્વીનું રાજ્ય કર્યું. તેમને 4 પુત્ર થયા. તેમના જેવા જ શૂરવીર, બળવાન અને પરાક્રમી હતા. તેજ અને પુરુષાર્થમાં પણ તેઓ પિતા જેવા જ હતા. આ પ્રમાણે યયાતિએ દીર્ઘકાળ સુધી ધર્મપાલન સાથે રાજ્ય કર્યું. એક સમયની વાત છે. બ્રહ્માજીના પુત્ર નારદજી ઇન્દ્રલોકમાં ગયા. તેમને જોઈને ઇન્દ્રે ભક્તિપૂર્વક મસ્તક ઝુકાવી પ્રણામ કર્યા અને મધુપર્ક વગેરેથી તેમની પૂજા કરી અને તેમને એક પવિત્ર આસન પર બેસાડે. ત્યાર પછી તેઓ તે મહામુનિને પૂછવા લાગ્યા કે દેવર્ષે કયા લોકથી તમારું અહીં આગમન થયું તથા અહીં પદાર્પણ કરવાનો શું ઉદ્દેશ છે? નારદજીએ કહ્યું કે હું અત્યારે ભૂલોકથી આવી રહ્યો છું. નહુષ પુત્ર યયાતિને મળીને હવે તમને મળવા માટે આવ્યો છું. ઇન્દ્રે પૂછ્યું કે આ સમયે પૃથ્વી પર કયો રાજા સત્ય અને ધર્મ અનુસાર પ્રજાનું પાલન કરે છે? કોણ બધા ધર્મોથી યુક્ત, વિદ્વાન, જ્ઞાનવાન, ગુણી, બ્રાહ્મણોના કૃપાપાત્ર, બ્રાહ્મણ ભક્ત, વેદવેતા, શૂરવીર, દ્વાતા, યજ્ઞ કરનાર અને પૂર્ણ ભક્તિમાન છે? નારદજીએ કહ્યું કે નહુષના બળવાન પુત્ર યયાતિ આ બધા ગુણોથી યુક્ત છે. તેઓ તેમના પિતાશ્રી પણ વધીને છે. તેમણે 100 અશ્વમેઘ અને 100 વાજપેયી યજ્ઞ કર્યા છે. ભક્તિપૂર્વક અનેક પ્રકારના દાન આપ્યા છે. તેમના દ્વારા ગાયો દાનમાં આપવામાં આવી. તેમણે કોટી હોમ અને લક્ષ હોમ પણ કર્યા છે. ભક્તિપૂર્વક અનેક પ્રકારના દાન આપ્યા છે. બ્રાહ્મણોને ભૂમિદાન પણ આપ્યું છે. તેમણે ધર્મના સાંગોપાંગ સ્વરૂપનું પાલન કર્યું છે. આવા ગુણોથી યુક્ત નહુષ પુત્ર રાજા યયાતિ 80,000 વર્ષથી સત્ય ધર્મ અનુસાર વિપરીત વિધિવત રાજ્ય કરતા આવ્યા છે. આ બાબતમાં તેઓ તમારી બરાબરી કરે છે. સુકર્મા કહે છે કે મુનીશ્વર, નારદજીના મુખથી આ વાત સાંભળીને બુદ્ધિમાન ઇન્દ્ર કંઈક વિચાર કરવા લાગ્યા. તેઓ યયાતિના ધર્મપાલનથી ભયભીત થઈ ગયા. તેમના મનમાં એ વાત આવી કે પૂર્વકાળમાં રાજા નહુષ 100 યજ્ઞોના પ્રભાવથી મારા ઇન્દ્રપદ પર અધિકાર કરીને દેવતાઓના રાજા બની ગયા હતા. સચીની બુદ્ધિના પ્રભાવથી તેમણે પદભ્રષ્ટ થવું પડ્યું. તો આ મહારાજ યયાતિ પણ આવા જ હોવાનું સાંભળ્યું છે. એમાં સહેજ પણ સંદેહ નથી કે એઓ ઇન્દ્રપદ અધિકાર કરી લેશે. તેથી કોઈ પણ પ્રયત્ન કરીને તેમને સ્વર્ગમાં લઈ આવે. યયાતિ ભયભીત દેવરાજે એવો વિચાર કરીને તેમને બોલાવવા માટે દૂત મોકલ્યા. પોતાના સારથી માતાલીને વિમાન દ્વારા રવાના કર્યા. માતલી તે સ્થાન પર ગયા જ્યાં નહુષ પુત્ર રાજા યયાતિ પોતાની રાજસભામાં બિરાજમાન હતા. સત્ય જ તે શ્રેષ્ઠ નરેશનું આભૂષણ હતું. દેવરાજના સારથીએ તેમને કહ્યું કે રાજન, મારી વાત સાંભળો. દેવરાજ ઇન્દ્રે મને અત્યારે તમારી પાસે મોકલ્યો છે. તેમનો અનુરોધ છે કે હવે તમે પુત્રને રાજ્ય સોંપીને આજે જ ઇન્દ્રલોકમાં પધારો. મહીપતિ ત્યાં ઇન્દ્રની સાથે રહીને તમે સ્વર્ગનો આનંદ ભોગવો. યયાતિએ પૂછ્યું કે માતલે મેં દેવરાજ ઇન્દ્રનું એવું
કયું કાર્ય કર્યું છે કે જેથી તેઓ એવી પ્રાર્થના કરી રહ્યા છે? માતલીએ કહ્યું કે રાજન, લગભગ 1 લાખ વર્ષથી તમે દાન, યજ્ઞ વગેરે કરી રહ્યા છો. એ કર્મના ફળ સ્વરૂપ અત્યારે સ્વર્ગલોકમાં ચાલો અને દેવરાજ ઇન્દ્રના મિત્ર થઈને રહો. આ પંચ મહાભૂતના શરીરનો અહીં ત્યાગ કરી દો અને દિવ્ય શરીર ધારણ કરીને મનોરમ ભાગોનો ઉપભોગ કરો. યયાતિએ પ્રશ્ન કર્યો કે મનુષ્ય જે શરીરથી સત્ય, ધર્મ વગેરે પુણ્યકર્મનું ઉપાર્જન કરે છે તેને કઈ રીતે છોડી શકે? માતલીએ કહ્યું કે રાજન, તમારી વાત બરાબર છે, છતાં મનુષ્ય આ શરીર છોડીને જવું જ પડે છે. કિમ એ આત્માનો શરીર સાથે કોઈ સંબંધ નથી. શરીર પંચ મહાભૂતનું છે ત્યારે તેના અંગો શિથિલ થઈ જાય છે. ત્યારે વૃદ્ધાવસ્થામાં પીડિત મનુષ્ય આ શરીરનો ત્યાગ કરવાનું ઈચ્છે છે. યયાતિએ પૂછ્યું કે સાધુ શ્રેષ્ઠ, વૃદ્ધાવસ્થામાં કઈ રીતે ઉત્પન્ન થાય છે તથા તે શરીરની પીડા કેમ? આ બધું વિસ્તારથી સમજાવો. માતલીએ કહ્યું કે રાજન, પંચભૂતથી આ શરીરનું નિર્માણ થયું છે તથા 5 વિષયોથી એ ધારાયેલું છે. વીર્ય અને રક્તનો નાશ થવાથી પ્રાયઃ શરીર દુર્બળ થઈ જાય છે. તેમાં પ્રચંડ વાયુને પ્રકોપ થાય છે. તેનાથી મનુષ્યનો રંગ બદલાઈ જાય છે. તે દુઃખથી સંતપ્ત થતાં તેની બુદ્ધિ નબળી પડી જાય છે. જો સ્ત્રી જોઈ સાંભળતી હોય તેમાં ચિત્ત આસક્ત હોવાથી તે સદા ભટકતું રહે છે. શરીરમાં તૃપ્તિ થતી નથી કેમ કે તેનું ચિત્ત સદા લોલુપ રહ્યા કરે છે. જ્યારે કામી મનુષ્યના શરીરમાં લોહી, માંસની માત્રા ઓછી થતાં તે દુર્બળ થઈ જાય છે. ત્યારે તેના વાળ પાકી જાય છે. કામાગ્નિથી શરીરનું શોષણ થઈ જાય છે. વૃદ્ધ થવા છતાં પણ દિવસે ને દિવસે તેમની કામના વધતી જાય છે. વૃદ્ધ વ્યક્તિની જેમ સ્ત્રીના સહવાસનું ચિંતન કરે છે તેમ તેનું તેજ ઓછું થાય છે. તેથી કામ નાશ સ્વરૂપ છે. તે નાશને માટે જ ઉત્પન્ન થાય છે. કામ એક ભયંકર જ્વર છે જે પ્રાણીઓનો કાળ બનીને ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે શરીરમાં જીર્ણતા, જરાવસ્થા આવે છે. યયાતિએ કહ્યું કે માતલ્ય, આત્માની સાથે આ શરીર ધર્મનું રક્ષક છે છતાં તે સ્વર્ગમાં જતું નથી. એનું શું કારણ છે? માતલી બોલ્યા કે મહારાજ, 5 મહાભૂતોમાં પરસ્પર મેળ નથી. પછી આત્મા સાથે તેમનો મેળ કઈ રીતે હોઈ શકે? આત્મા સાથે તેમનો સંબંધ બિલકુલ નથી. શરીર સમુદાયમાં પણ બધા ભૂતોનો પૂર્ણ સંયોગ નથી, કારણ કે વૃદ્ધાવસ્થાથી પીડિત થતાં બધા પોતપોતાના સ્થાન પર ચાલ્યા જાય છે. આ શરીરમાં મોટો હિસ્સો પૃથ્વીનો છે. તે પૃથ્વીની સમાનતાના કારણે પ્રતિષ્ઠિત છે. જેમ પૃથ્વી સ્થિત છે એમ શરીર પણ સ્થિત રહે છે. તેથી શરીર સ્વર્ગમાં જતું નથી. યયાતિએ કહ્યું કે માતલ્ય, મારી વાત સાંભળો. જ્યારે પાપીનું પણ શરીર પડી જાય છે અને પુણ્યશાળીનું પણ, ત્યારે મને આ પૃથ્વી પર પુણ્યની કોઈ વિશેષતા દેખાતી નથી. જેમ પહેલાના શરીરનું પતન છે તેમ બીજાના શરીરનો જન્મ પણ થઈ જાય છે, પરંતુ તે દેહની ઉત્પત્તિ કઈ રીતે થાય છે? મને એનું કારણ જણાવો. માતલીએ કહ્યું કે રાજન, નારકી પુરુષોના અધર્મ માત્રથી એક જ ક્ષણમાં પંચભૂત દ્વારા નૂતન શરીરનું નિર્માણ થઈ જાય છે. એ જ પ્રમાણે એકમાત્ર ધર્મથી દેવત્વની પ્રાપ્તિ કરાવનાર દિવ્ય શરીર તત્કાળ ઉત્પત્તિ થઈ જાય છે. તેનો આવિર્ભાવ પંચભૂતના સાર તત્વોથી થાય છે. કર્મોના મેલથી જે શરીર ઉત્પન્ન થાય છે તેને રૂપના પરિમાણથી 4 પ્રકારનું સમજવું: ઉદ્વીજ, સ્વેદજ, અંડજ અને જરાયુજ. આ 4 પ્રકારના શરીર છે. સવારો જે ઉદ્વીજ કહે છે તેમને ઘાસ, તૃણ, ગુલ્મ, વૃક્ષો અને વેલા વગેરે રૂપે જાણવા જોઈએ. કૃમિ, કીટ અને પતંગ વગેરે પ્રાણી સ્વેદજ કહેવાય છે. આ બધા પક્ષીઓ, માછલા વગેરે જીવ અંડજ કહેવાય છે. મનુષ્ય અને પશુઓને જયરાજુ જાણવા જોઈએ. જેમ જમીનના પાણીથી સિંચીને વાવેલા બીજમાં તેની ગરમી રહે છે, પછી વાયુ સાથે તેનો સંગમ થવાથી જમીનમાં બીજ જામવા લાગે છે. પહેલાં તપેલા બીજ જ્યારે ફરી પાણીથી સિંચવામાં આવે છે ત્યારે ગરમીના કારણે તેનામાં મૃદુતા આવી જાય છે. પછી તે મૂળિયાના રૂપમાં બદલાઈ જાય છે. તે મૂળથી અંકુર ઉત્પન્ન થાય છે. અંકુરમાંથી પાંદડા નીકળે છે અને પાંદડાથી થડ, થડથી શાખા, શાખાથી પ્રભવ, પ્રભવથી દૂધ, દૂધથી તાંદુલ અને ઉત્પન્ન થાય છે. તાંદુલ પાકી જવાથી અનાજ ની ખેતી તૈયાર થાય છે. મનાય છે કે સર્વ અનાજોમાં શાલી એક પ્રકારના ચોખાથી લઈને જવ સુધીના 10 પ્રકારના અનાજનો શ્રેષ્ઠ માનવામાં આવ્યા છે. તેમનામાં ફળની પ્રધાનતા હોય છે. બાકીના અનાજ ક્ષુદ્ર મનાય છે. ભક્ષ્ય, ભોજ્ય, પેય, લેહ્ય, ચોષ્ય અને ખાદ્ય આ અન્નના 6 ભેદ છે તથા મધુર વગેરે 6 પ્રકારના રસ છે. દેહધારી તે અન્નને પિંડ જેવો કોળિયો અર્થાત ગ્રાસ બનાવીને ખાય છે. તે અન્ન પેટમાં જઈને સમસ્ત પ્રાણોને ક્રમશઃ સ્થિર કરે છે. ખાધેલા અપક્વ ભોજનને વાયુ 2 ભાગમાં વહેંચી નાખે છે. અન્નથી અંદર પ્રવેશ કરીને તેને પચાવે છે અને જુદા જુદા ગુણોથી યુક્ત કરે છે. અગ્નિની ઉપર જળ અને જળની ઉપર અન્નને સ્થાપિત કરીને પ્રાણ સ્વયં જળની નીચે સ્થિર થઈને ધીરે ધીરે જઠરાગ્નિને પ્રજ્વલિત કરે છે. વાયુથી ઉદ્દીપ્ત થયેલો અગ્નિ જળને વધારે ગરમ કરી દે છે. તેની ગરમીના કારણે અન્ન સારી રીતે પચી જાય છે. પચેલું અન્ન કીટ અને રસ આ 2 ભાગોમાં વિભક્ત થાય છે. તેમાં કીટ મળરૂપે 12 છિદ્રો દ્વારા શરીરની બહાર નીકળે છે. 2 કાન, 2 નેત્ર, 2 નાસિકા છિદ્ર, જીભ, દાંત, હોઠ, લિંગ, ગુદા અને રોમકૂપ. મળ નીકળવાના આ 12 માર્ગ છે. એમના દ્વારા કફ, પસીનો અને મળમૂત્ર વગેરેમાં રૂપના શરીરનો મેલ નીકળે છે. હૃદયકમળમાં શરીરની બધી નાડીઓ જોડાયેલી છે. તેમના મુખ્ય પ્રાણ અન્નનો સૂક્ષ્મ રસ નાખ્યા કરે છે. તે વારંવાર તે રસથી નાડીઓને ભરતો રહે છે તથા રસથી ભરેલી નાડીઓ સંપૂર્ણ શરીરને તૃપ્ત કરે છે. નાડીઓની મધ્યમાં સ્થિત થયેલો રસ ગરમીથી
પાકવા લાગે છે. તે રસના જ્યારે 2 પાક થઈ જાય છે ત્યારે તેનાથી ત્વચા, માંસ, હાડકાં, મજ્જા, મેદ અને રુધિર વગેરે ઉત્પન્ન થાય છે. લોહીથી રોમ અને રૂંવાટા, માંસથી કેશ અને સ્નાયુથી મજ્જા અને હાડકાં તથા મજ્જા અને હાડકાં વસાની ઉત્પત્તિ થાય છે. મજ્જાથી શરીરની ઉત્પત્તિનું કારણ વીર્ય બને છે. આ પ્રમાણે અન્નના 12 પરિણામ બતાવેલા છે. ઋતુકાળમાં દોષરહિત વીર્ય સ્થાપનના સમયે કારણ શરીરયુક્ત જીવ પોતાના કર્મોથી પ્રેરિત થઈને યોનિમાં પ્રવેશ કરે છે. વીર્ય અને રજ બંને મળીને એક જ દિવસમાં કલલના આકારમાં પરિવર્તિત થઈ જાય છે. પછી 5 રાતમાં તેમનો પરપોટો બની જાય છે. ત્યાર પછી 1 મહિનામાં કંઠ, માથું, ખભા, રીઢનું હાડકું તથા પેટ, આ 5 અંગ ઉત્પન્ન થાય છે. પછી 2 મહિનામાં હાથ, પગ, પાંસળીઓ, કમર અને પૂરું શરીર, આ બધા ક્રમશઃ સંપન્ન થાય છે. 3 માસ સુધીમાં સેંકડો અંકુર સાંધાઓ પ્રગટ થઈ જાય છે. 4 મહિનામાં ક્રમશઃ આંગળીઓ વગેરે અવયવ ઉત્પન્ન થાય છે. 5 મહિનામાં મોઢું, નાક અને કાન તૈયાર થઈ જાય છે. 6 મહિનામાં દાંતના પેઢા, જીભ તથા કાનના છિદ્ર પ્રગટ થઈ જાય છે. 7 મહિનામાં ગુદા, લિંગ, અંડકોષ, ઉપસ્થ વગેરે પ્રગટ થઈ જાય છે. 8 માસ પૂરા થતાં શરીરના બધા અવયવો, કેશ સહિત પૂરું મસ્તક તથા અંગોની પૃથક આકૃતિઓ સ્પષ્ટ થઈ જાય છે. માતાના આહારથી જે 6 પ્રકારનો રસ મળે છે તેનાથી ગર્ભના બાળકની પુષ્ટિ થાય છે. નાભીમાં જે નાળ બંધાયેલી છે તેના દ્વારા બાળકને રસની પ્રાપ્તિ થાય છે. ત્યાર પછી શરીરનો પૂર્ણ વિકાસ થઈ જતાં જીવને સ્મરણ શક્તિ પ્રાપ્ત થાય છે તથા તે સુખ દુઃખનો અનુભવ કરવા લાગે છે. તેને પૂર્વજન્મમાં કરેલા કર્મોનું ત્યાં સુધી કે નિંદ્રા અને શયન વગેરેનું પણ સ્મરણ થાય છે. તે વિચારવા લાગે છે કે મેં આજ સુધીમાં હજારો યોનિમાં અનેકવાર ચક્કર લગાવ્યા, આ વખતે પણ જન્મ લઈ રહ્યો છું. મને પૂર્વજન્મની સ્મૃતિ થઈ રહી છે. તેથી આ જન્મમાં હું કલ્યાણકારી કાર્ય કરીશ, જેથી મારે ફરી ગર્ભમાં આવવું ન પડે. હું અહીંથી નીકળીને સંસાર બંધનથી મુક્ત કરનારા જ્ઞાનને પ્રાપ્ત કરવાની કોશિશ કરીશ. જે ગર્ભાવાસમાં મહાન દુઃખથી પીડિત થઈને કર્મવશ માતાના ઉદરમાં પડ્યો પોતાના મોક્ષનો ઉપાય વિચારતો રહે છે. જેમ કોઈ પર્વતની ગુફામાં બંધ થઈ જવાથી બહુ દુઃખપૂર્વક સમય વિતાવે છે, તે જ પ્રમાણે દેહધારી જીવ ઓરના બંધનથી બહુ દુઃખી થઈને મહાન કષ્ટપૂર્વક તેમાં રહે છે. જેમ સમુદ્રમાં પડી ગયેલો મનુષ્ય દુઃખથી તરફડવા લાગે છે, તે જ પ્રમાણે ગર્ભના જળથી આવૃત જીવ અત્યંત વ્યાકુળ થઈ જાય છે. જે પ્રમાણે કોઈને લોખંડના ઘડામાં બંધ કરીને અગ્નિમાં પકવવામાં આવે છે, તે જ પ્રમાણે ગર્ભરૂપી કુંભમાં પડેલો જીવ જઠરાગ્નિથી પકવવામાં આવે છે. અગ્નિમાં પકવીને લાલ કલેરી સોયો શરીરમાં ભોગવાથી જેવી વેદના થાય છે, તેનાથી 8 ગણું કષ્ટ ગર્ભમાં થાય છે. ગર્ભવાસથી વધીને બીજું કોઈ કષ્ટ હોતું નથી. દેહધારી માટે ગર્ભવાસ એટલે દુઃખદ છે, જેની તુલના નથી. આ પ્રમાણે પ્રાણીના ગર્ભના દુઃખનું વર્ણન કર્યું. સ્થાવર અને જંગમ બધા પ્રાણીઓને પોતપોતાના ગર્ભ અનુસાર કષ્ટ થાય છે. જીવને જન્મ સમયે ગર્ભવાસ કરતાં કરોડો ગણી અધિક પીડા થાય છે. જન્મ સમયે તે મૂર્છિત થઈ જાય છે. તે સમયે તેનું શરીર હાડકાંઓથી યુક્ત ગોળ આકારનું હોય છે. નાડીઓના બંધોથી બંધાયેલો રહે છે. રક્ત, માંસ અને મેદથી વ્યાપ્ત હોય છે. મળ, મૂત્ર વગેરે અપવિત્ર વસ્તુઓ તેમાં જમા રહે છે. કેશ, રોમ અને નખથી યુક્ત તથા રોગનો આશ્રય હોય છે. મનુષ્યનું આ શરીર જરા અને શોકથી પરિપૂર્ણ તથા કાળના અગ્નિમય મુખમાં સ્થિત છે. એના પર કામ અને ક્રોધના આક્રમણો થતા રહે છે. એ ભોગની તૃષ્ણાથી આતુર, વિવેકશૂન્ય અને રાગ દ્વેષને વશ હોય છે. આ દેહમાં 360 હાડકાં અને 500 માંસપેશીઓ છે. તેના શરીરમાં 3.5 કરોડ રૂંવાટા છે તથા સ્થૂળ, સૂક્ષ્મ તથા દ્રશ્ય અદ્રશ્યમાં તેટલી જ નાડીઓ છે. તેમના દ્વારા જ અંદરનો અપવિત્ર મળ પસીના વગેરે રૂપે નીકળતો રહે છે. શરીરમાં 32 દાંત અને 20 નખ હોય છે. શરીરમાં પિત્ત અને કુડવ અને કફ અડધો આઢક હોય છે. વસા 3 પલ, કલલ 15 વલ, વાત, અર્બુદ, પલ, મેદ 10 પલ, મહારક્ત 3 પલ, મજ્જા તેનાથી 4 ગણી, વીર્ય અર્ધો કુડવ, બળ અને 1/4 કુડવ, માંસપિંડ 1000 પલ તથા રક્ત 100 પલ હોય છે. અને મૂત્રનું કોઈ ચોક્કસ માપ નથી. રાજન, આત્મા પરમ શુદ્ધ છે અને તેનું આ દેહરૂપી ઘર જે કર્મબંધન વડે તૈયાર કરવામાં આવ્યું છે, તદ્દન અશુદ્ધ છે. આ વાત હંમેશા યાદ રાખવી જોઈએ. વીર્ય અને રજનો સંયોગ થવાથી કોઈ પણ યોનિમાં દેહની ઉત્પત્તિ થાય છે તથા એ હંમેશા મૂળમંત્રથી ભરેલો, તેથી તેને અપવિત્ર માનવામાં આવ્યો છે. જેમ ઘડો બહારથી સુંવાળો હોય છતાં પણ જો તે વિષ્ઠાથી ભરેલો હોય તો તે અપવિત્ર જ માનવામાં આવે છે, તે જ પ્રમાણે શરીર ઉપરથી 5 મહાભૂતો દ્વારા શુદ્ધ કરવામાં આવ્યું હોવા છતાં પણ અંદરની ગંદકીના કારણે અપવિત્ર માનવામાં આવ્યું છે. જેમાં જઈને પંચગવ્ય અને હવિષ્ય વગેરે અતિ પવિત્ર પદાર્થો પણ તરત જ અપવિત્ર થઈ જાય છે. તે શરીરથી વધીને અશુદ્ધ બીજું શું હોઈ શકે? જેના છિદ્રોમાંથી ક્ષણે ક્ષણે કફ, મૂત્ર વગેરે અપવિત્ર વસ્તુઓ વહ્યા કરે છે, તે અત્યંત અપાવન શરીરને કઈ રીતે શુદ્ધ કરી શકાય છે? શરીરના છિદ્રોને સ્પર્શ માત્ર કરી લેવાથી હાથને જળ વડે શુદ્ધ કરવામાં આવે છે, છતાં પણ મનુષ્ય તો અશુદ્ધ જ બની રહે છે.
છતાં તેમને શરીરથી વૈરાગ્ય થતો નથી. જેમ જન્મથી જ કાળા રંગનું ઊન હોવાથી કદી સફેદ થતું નથી, તે જ પ્રમાણે આ શરીર ધોવાથી પણ પવિત્ર થઈ શકતું નથી. મનુષ્ય પોતાના શરીરના મળને પોતાની આંખ જુએ છે, તેની દુર્ગંધનો અનુભવ કરે છે અને તેનાથી બચવા માટે નાક પણ દબાવે છે, પરંતુ છતાં તેના મનમાં વૈરાગ્ય થતો નથી. મોહનું કેવું મહાત્મય, જેનાથી સંપૂર્ણ જગત મોહિત થઈ રહ્યું છે. પોતાના દોષને જોઈને અને સૂંઘીને પણ તે તેનાથી વિરક્ત થતો નથી. જે મનુષ્ય પોતાના દેહની અપવિત્ર ગંધથી ઘૃણા કરે છે, તેને વૈરાગ્ય માટે બીજો કયો ઉપદેશ આપી શકાય? સંપૂર્ણ શરીર અપવિત્ર છે, કેમ કે જન્મ સમયે આ શરીરના અવયવોનો સ્પર્શ કરવાથી શુદ્ધ મનુષ્ય પણ અશુદ્ધ થઈ જાય છે. અપવિત્ર વસ્તુની ગંધ પણ લેપને દૂર કરવા માટે શરીરને નવડાવવા ધોવડાવવાનું વિધાન છે. ગંધ અને લેપની નિવૃત્તિ થઈ ગયા પછી ભાવ શુદ્ધિ. વાસ્તવમાં મનુષ્ય શુદ્ધ થાય છે. જેનો અંદરનો ભાવ દૂષિત છે, તે જે અગ્નિમાં પ્રવેશી જાય તો પણ એને સ્વર્ગ મળે છે અને ન મોક્ષ પ્રાપ્ત થાય છે. તેને સદા દેહના બંધનથી જ જકડાયેલા રહેવું પડે છે. ભાવની શુદ્ધિ સૌથી મોટી પવિત્રતા છે અને તે જ દરેક કાર્યમાં શ્રેષ્ઠતાનો હેતુ છે. પત્ની અને પુત્રી બંનેનું આલિંગન કરવામાં આવે છે, પરંતુ પત્નીના આલિંગનમાં બીજો ભાવ હોય છે અને પુત્રીના આલિંગનમાં બીજો ભાવ હોય છે. અલગ અલગ વસ્તુઓ પ્રત્યે મનની વૃત્તિમાં પણ ભેદ થાય છે. સ્ત્રી પોતાના પતિનું જુદા ભાવથી ચિંતન કરે છે અને પુત્રનું બીજા ભાવથી. તમે યત્નપૂર્વક પોતાના મનને શુદ્ધ કરો. બીજી બહારની શુદ્ધિઓ સાથે શું લેવું દેવું છે? જે ભાવ પવિત્ર છે, જેનું અંતઃકરણ શુદ્ધ થઈ ગયું છે, તે જ સ્વર્ગ તથા મોક્ષ પ્રાપ્ત કરે છે. ઉત્તમ વૈરાગ્યરૂપી માટી તથા જ્ઞાનરૂપી નિર્મળ જળથી માંજવા અને ધોવાથી પુરુષના અવિદ્યા તથા રાગરૂપી મળમૂત્રનો લેપ નષ્ટ થઈ જાય છે. આ પ્રમાણે આ શરીરને સ્વાભાવિક જ અપવિત્ર માનવામાં આવ્યું છે. કેળાના વૃક્ષની જેમ આ શરીર સર્વથા સારહીન છે. અધ્યાત્મ જ્ઞાન જ એનો સાર છે. દેહના દોષને જાણીને જેને તેનાથી વૈરાગ્ય થઈ જાય છે, તે વિદ્વાન સંસાર સાગરથી પાર થઈ જાય છે. આ પ્રમાણે મહાન કષ્ટદાયક જન્મકાળના દુઃખનું વર્ણન કરવામાં આવ્યું છે. ગર્ભમાં રહેતી વખતે જીવ જે વિવેક બુદ્ધિ પ્રાપ્ત થાય છે, તે તેના અજ્ઞાનરૂપી દોષથી અથવા વિવિધ પ્રકારના કર્મોની પ્રેરણાથી નષ્ટ થઈ જાય છે. યોનિ યંત્ર દ્વારા પીડિત થઈને જ્યારે તે દુઃખથી મૂર્છિત થઈ જાય છે અને બહાર નીકળીને સંસારની હવાના સંપર્કમાં આવે છે, ત્યારે તેના ચિત્ત પર મહાન મોહ છવાઈ જાય છે. મોહગ્રસ્ત થતાં તેની સ્મરણશક્તિનો પણ શીઘ્ર નાશ થઈ જાય છે. સ્મૃતિ નષ્ટ થઈ જતાં પૂર્વકર્મોની વાસનાને કારણે તે જન્મમાં પણ મમતા અને આસક્તિ વધી થાય છે. પછી સંસારમાં આસક્ત થઈને મૂળ જીવ ન આત્માને જાણી શકે છે, ન પરમાત્માને, બલકે નિશ્ચિત કર્મોમાં પ્રવૃત્ત થઈ જાય છે. બાલ્યાવસ્થામાં ઇન્દ્રિયોની વૃત્તિઓ પૂરી રીતે વ્યક્ત થતી નથી, તેથી બાળક મહાનથી મહાન દુઃખને સહન કરે છે, પરંતુ ઈચ્છા થવા છતાં ન તો તે કોઈને કહી શકે છે, ન કષ્ટનો પ્રતિકાર પણ કરી શકે છે. શૈશવકાળના રોગથી તેને ભારે દુઃખ ભોગવવું પડે છે. ભૂખ તરસથી પીડાથી તેના સંપૂર્ણ શરીરમાં દર્દ થાય છે. બાળક મળમૂત્રને પણ ખાવા માટે મોઢું નાખે છે. કુમાર અવસ્થામાં કાન મીંધવાથી કષ્ટ થાય છે. સમય પર તેને માતા પિતાનો માર પણ સહેવો પડે છે. વિદ્યાભ્યાસમાં સમયે ગુરુનું શાસન દુઃખદ લાગે છે. જુવાનીમાં પણ ઇન્દ્રિયોની વૃત્તિઓ કામની અને રાગની પ્રેરણાથી આમ તેમ વિષયોમાં ભટકે છે. પછી મનુષ્ય રોગોથી અક્રાંત થઈ જાય છે. તેથી યુવાવસ્થામાં પણ સુખ ક્યાં છે? યુવકને ઈર્ષા અને મોહના કારણે મહાન દુઃખનો સામનો કરવો પડે છે. આ રાગ ઈર્ષાળુ વ્યક્તિને માટે માત્ર દુઃખનું કારણ છે. કામાગ્નિથી સંતપ્ત થવાના કારણે તેને રાતભર નિંદ્રા આવતી નથી. દિવસે પણ અર્થોપાર્જનની ચિંતાથી સુખ ક્યાંથી મળે છે? જંતુઓથી પીડાતા કુષ્ઠરોગના મનુષ્યને તેને ખંજવાળવામાં જે સુખ પ્રતીત થાય છે, તેવું જ સુખ સ્ત્રી સાથે સંભોગ કરવામાં પણ થાય છે. યુવાની પછી જ્યારે વૃદ્ધાવસ્થા મનુષ્યને દબાવી દે છે, ત્યારે અસમર્થ હોવાના કારણે તેને પત્ની, પુત્ર વગેરે બંધુ બાંધવ તથા દુરાચારી સેવકો પણ અપમાન કરતા હોય છે. વૃદ્ધાવસ્થામાં મનુષ્યથી ધર્મ, અર્થ, કામ, મોક્ષ આમાંથી કોઈ પણ સાધન થઈ શકતું નથી. તેથી યુવાવસ્થામાં ધર્મનું આચરણ કરી લેવું જોઈએ. પ્રારબ્ધ કર્મનો ક્ષય થવાથી જે જીવોને ભિન્ન ભિન્ન દેહોથી વિયોગ થાય છે, તેને મૃત્યુ કહેવામાં આવે છે. વાસ્તવમાં જીવનો નાશ થતો નથી. મૃત્યુના સમયે જ્યારે શરીરના મર્મસ્થાનોનો નાશ થવા લાગે છે અને જીવ પર મહામોહ છવાઈ જાય છે, તે સમયે તેને જે દુઃખ થાય છે, તેની ક્યાં તુલના નથી. તે અત્યંત દુઃખી થઈને હાય બાપ, હાય મા, હાય બેટા વગેરેના પોકારો કરતો રહીને વારંવાર વિલાપ કરે છે. જેમ સાપ દેડકાને ગળી જાય છે, તે જ પ્રમાણે જીવ સંપૂર્ણ દુનિયાને ગળી જનારા મૃત્યુનો ગ્રાસ બનેલો છે. ભાઈ બંધુથી તેનો સાથ છૂટી જાય છે. પ્રિયજનો તેને વીંટળાઈને બેસી રહે છે. તે ગરમ લાંબા શ્વાસ ખેંચે છે, જેથી તેનું મુખ સુકાઈ જાય છે. વારંવાર તે મૂર્છિત થઈ જાય છે. તે બેહોશ અવસ્થામાં જોરથી હાથ પગ પછાડે છે. પોતાના કાબૂમાં રહેતો નથી. લાજ છૂટી જાય છે અને તે મળમૂત્રમાં પડી રહે છે. તેનો કંઠ, હોઠ અને તાળું સુકાઈ જાય છે. તે વારંવાર પાણી માગે છે. ક્યારેક ધનની ચિંતા કરવા લાગે છે. હાય, મારા મર્યા પછી એ કોના હાથમાં જશે? યમદૂતો તેને કાળપાશમાં બાંધીને ઘસડી જાય છે. તેના કંઠમાં ઘર અવાજ થાય છે.
અને તેનું મૃત્યુ થાય છે. જીવ એક શરીરમાંથી બીજા શરીરમાં જાય છે. બધા જીવો સવારે મળમૂત્રની હાજતનું કષ્ટ ભોગવે છે. મધ્યાહનમાં તેમને ભૂખ સતાવે છે અને રાત્રે કામ વાસના તથા નિંદ્રાને કારણે ક્લેશ ઉઠાવે છે. આ પ્રમાણે સંસારનું સંપૂર્ણ જીવન કષ્ટમય છે. પહેલાં તો પૈસા કમાવામાં કષ્ટ થાય છે, પછી પેદા કરેલા પૈસાની સુરક્ષામાં ક્લેશ ઉઠાવવું પડે છે. તેમ છતાં જો તે નષ્ટ થઈ જાય તો દુઃખ અને ખર્ચાઈ જાય તો પણ દુઃખ થાય છે. ભલા ધનમાં સુખ જ ક્યાં છે? જેમ દેહધારી પ્રાણીઓને સદા મૃત્યુથી ભય થાય છે, તે જ પ્રમાણે ધનવાનોને ચોર, અગ્નિ, કુટુંબી અને રાજાથી પણ હંમેશા ભય રહે છે. જેમ માંસનું આકાશમાં પક્ષી, પૃથ્વી પર હિંસક પ્રાણી અને જળમાં માછલા વગેરે જંતુઓ ભક્ષણ કરે છે, તે જ પ્રમાણે સર્વત્ર ધનવાન પુરુષનું ધન બધા ઝૂંટવી લેતા હોય છે. સંપત્તિમાં ધન બધાને મોહિત કરીને ઉન્મત્ત બનાવે છે, વિપત્તિમાં સંતાપ આપે છે અને કમાવામાં દુઃખનો અનુભવ કરાવે છે. પછી ધનને સુખદાયક કઈ રીતે કહેવાય? હેમંત અને શિશિરમાં ઠંડીનું કષ્ટ રહે છે, ગરમીમાં અસહ્ય તાપથી સંતપ્ત થવું પડે છે અને વર્ષાકાળમાં અતિવૃષ્ટિ અને અલ્પવૃષ્ટિથી દુઃખ થાય છે. આ પ્રમાણે વિચાર કરતાં સુખ ક્યાં છે? આવી સ્થિતિ કુટુંબની પણ છે. સર્વપ્રથમ તો લગ્નમાં વધારે ખર્ચ થઈ જાય તો દુઃખ થાય છે. પછી પત્ની જ્યારે ગર્ભ ધારણ કરે છે ત્યારે તેને તેનો ભાર લઈને ફરવામાં કષ્ટ થાય છે. પ્રસવકાળમાં અત્યંત પીડા ભોગવવી પડે છે તથા બાળક થયા પછી તેના મળમૂત્ર સાફ કરવામાં કષ્ટ થાય છે. એ સિવાય હાય મારી પત્ની નાસી ગઈ, મારી પત્નીનું બાળક હજી બહુ નાનું છે, એ બિચારી શું કરશે? કન્યાના લગ્નનો સમય આવી રહ્યો છે, તેને વર કેવો મળશે? વગેરે ચિંતાઓના ભારથી દબાયેલા કુટુંબીઓને કઈ રીતે સુખ મળી શકે? રાજ્યમાં પણ સુખ ક્યાં છે? રાજાને સદા સંધિ વિગ્રહની ચિંતા સતાવતી હોય છે. આગળની કથા આવતીકાલે.